મોર્નિંગ સ્ટુડન્ટ્સ, જ્ઞાનમંજરી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 4 ગણિતના વિષયમાં પ્રકરણ 12 કેટલું ભારે કેટલું હલકું તેની પાઠ્યપુસ્તકની સમજૂતી શરૂ કરીશું. આ અગાઉના લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકની અડધી સમજૂતી પૂરી કરી. હવે જે બાકીની સમજૂતી છે તે આજે આપણે શરૂ કરીશું. તો તમે બધા તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 140 ખોલીને તૈયાર રાખો. દરેક વિદ્યાર્થી પોતાના પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 140 ખોલીને તૈયાર રાખશે. ત્યાંથી આજે આપણે આજના લેક્ચરની સમજૂતી શરૂ કરીશું. હવે અહીં કીધેલું છે કે હાથીનું વજન. એકવાર રાજાને પેટમાં દુખાવો થયો. મેલના કોઈ પણ ડૉક્ટરો તેનો દુખાવો મટાડી ન શક્યા. અહીં જો આ રાજાનું ચિત્ર આપેલું છે, એને પેટમાં દુખાવો થાય છે અને કોઈ પણ ડૉક્ટર તેનો દુખાવો મટાડી શકતા નથી. રાજા છે એ આવી રીતે રાડ પાડે છે કે ઓહ નહીં, હું આ દુખાવો સહન નહીં કરી શકું. તેને પેટમાં બહુ દુખતું હતું. તો રાજા કહે છે કે હું આ દુખાવો સહન નહીં કરી શકું. પછી રાજાએ કીધું કે જો કોઈ પણ મારો દુખાવો મટાડી શકશે તેને હાથીના વજન જેટલું સોનું મળશે. આ રાજા છે એવી જાહેરાત કરે છે કે જો કોઈ પણ મારા પેટનો દુખાવો મટાડી દેશે તો હું હાથીના વજન જેટલું સોનું એને આપીશ. આ સાંભળીને દેશના બધા ઠેકાણેથી ડૉક્ટરો આવ્યા. આવું બધાએ સાંભળ્યું એટલે દેશના બધા ઠેકાણેથી ડૉક્ટર ત્યાં આવ્યા, પરંતુ માત્ર ડૉક્ટર વેદિકા તેમને સાજા કરી શક્યા. ડૉક્ટર તો ઘણા બધા આવ્યા, પણ જે ડૉક્ટર વેદિકા હતા એને સાજા કરી શક્યા. હવે કેવી રીતે સાજા કર્યા તે આપણે જોઈએ. હવે જુઓ, આ રાજા છે એ કહે છે કે ઓ મારું દર્દ તો જતું રહ્યું, આપનો આભાર ડૉક્ટર વેદિકા. એ ડૉક્ટર વેદિકાને કહે છે કે મારા પેટનું દર્દ જતું રહ્યું, તમારો આભાર. તો આ વેદિકા કહે છે કે તો હવે મને મારું ઇનામ મળશે ને સાહેબ? એ કહે છે કે હવે મને મારું ઇનામ મળવું જોઈએ. પરંતુ આ રાજા હતો એ ખૂબ લોભી હતો. તેણે સોનું આપવા માગતો નહોતો, એટલે તેણે એક યુક્તિ વિચારી. આ રાજા છે એ બહુ લોભી હતો, એટલે એને સોનું આપવું ન હતું. એટલે એણે એક યુક્તિ વિચારી. તેણે શું યુક્તિ વિચારી કે સારું, પહેલાં હાથીનું વજન શોધી લાવો. એ કહે છે કે પહેલાં હાથીનું વજન શોધી લાવો, પછી હું તમને તેટલું સોનું આપીશ. તમે હાથીનું વજન શોધી આવો, પછી હું તમને તેટલું સોનું આપી દઈશ. પછી આ વેદિકા છે એ જ્યારે ઘરે પહોંચી ત્યારે તે ખૂબ દુઃખી હતી. તેણે પોતાની દીકરીને પૂરી વાત કરી. આ જે વેદિકા છે એ પોતાની ઘરે જઈને ખૂબ દુઃખી થઈ ગઈ અને એણે એની દીકરીને આ બધી વાત કરી કે હું હાથીનું વજન કેવી રીતે કરું? આટલું મોટું ત્રાજવું મને ક્યાં મળશે? તે વિચારે છે કે આવડા મોટા હાથીનું વજન મારે કેવી રીતે કરવું? આવડું મોટું ત્રાજવું ક્યાંથી લઈ આવવું? તો આ દીકરી કહે છે કે માં, ચિંતા ન કર, મારી પાસે એક યોજના છે. રાજાને કહે કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરે. આ દીકરી છે તે હોશિયાર હતી. તેણે કીધું કે તું ચિંતા ન કર, મારી પાસે એક યોજના છે કે રાજાને તું કે હાથી અને મોટી હોડીની વ્યવસ્થા કરી આપે. તો બીજે દિવસે સવારે આ ડૉક્ટર વેદિકા હતી ને એને રાજાને નદી પાસે આવવાનું આમંત્રણ આપ્યું. અહીં ચિત્રમાં દેખાય છે કે અહીં નદી પાસે બધા આવ્યા છે. તો તેણે રાજાને નદી પાસે બીજે દિવસે આવવાનું આમંત્રણ આપ્યું. હાથી અને મોટી હોડી લઈને રાજા આવ્યા. અહીં આ ચિત્રમાં દેખાય છે કે આ હાથી અને આ મોટી હોડી છે તે લઈને રાજા ત્યાં આવ્યા છે. પછી કહે છે કે મને લાગે છે કે તે મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન હોડી વડે કરશે? રાજાને એમ થાય છે કે આ સાવ મૂર્ખ છે, તે કેવી રીતે હાથીનું વજન કરશે? હવે આ વેદિકાની દીકરી હતી ને એ હોશિયાર હતી. તે વેદિકાની દીકરી નદીમાં અંદર ગઈ અને તેણે હોડી
પાણીમાં કેટલી ડૂબે છે ત્યાં નિશાની કરી. આ વેદિકાની દીકરી આપણને અહીં ચિત્રમાં દેખાય છે કે આ વેદિકાની દીકરી છે એ પાણીમાં હોડી કેટલી ડૂબે છે ત્યાં એણે નિશાની કરી નાખી. આ જુઓ અહીં દેખાય છે કે એ નિશાની કરે છે. પછી તેણે તેમને કહ્યું કે હાથીને હોડીમાં લાવો. હોડી વધારે ઊંડે સુધી પાણીમાં ગઈ એટલે તેણે પાણીની આ સપાટીને હોડી પર નિશાની કરી. હવે જુઓ અહીં આ ચિત્રમાં દેખાય છે કે પહેલાં અહીં એણે ઉપરના ચિત્રમાં જ્યાં હોડી ખાલી ડૂબેલી હતી ત્યાં નિશાની કરેલી હતી. હવે હોડીમાં હાથીને ઊભો રાખ્યો છે. હાથીને અહીં રાખી અને પછી તે નિશાની કરે છે. આપણને એવું કીધું કે આગળ શું બન્યું હશે તેની કલ્પના કરી વાર્તા પૂર્ણ કરો. તમારા મિત્રો સાથે ચર્ચા કરો કે વેદિકાએ કેવી રીતે હાથીનું વજન શોધ્યું. તો જુઓ બાળ મિત્રો, આ વેદિકાની દીકરી છે એણે હાથીનું પરોક્ષ રીતે વજન શોધી કાઢ્યું. વેદિકાની આ જે દીકરી હતી એણે જ્યારે હોડી કે આ નાવ ખાલી હતી ત્યારે નાવની જે સપાટી હતી તે પાણીને અડકતી હતી ત્યાં નિશાની કરી લીધી. તે આપણને ઉપરના ચિત્રમાં જોયું. અને ત્યારબાદ આ હાથીને હોડીમાં બેસાડી દીધો. ત્યારે નાવ છે એટલે કે આ હોડી જેટલી ડૂબી એટલી પાણીની સાથે અડકતી સપાટી પર એણે નિશાની કરી દીધી. આ બે સપાટી વચ્ચેનો જે તફાવત હતો એ હાથીનું વજન દર્શાવે છે. કારણ કે એણે પહેલાં જે ખાલી હોડી હતી ત્યાં નિશાની કરી અને પછી હાથીને હોડીમાં બેસાડીને જ્યાંથી હોડી નીચે ગઈ ત્યાં તેણે નિશાની કરી દીધી. પછી બંનેનો જે તફાવત હતો એ હાથીનું વજન દર્શાવે છે. તો વેદિકાની છોકરી રાજાને બોલાવીને કીધું કે આ જે ખાલી હોડી હતી એ જ્યાં સુધી હોડીની નિશાનીવાળી સપાટી પાણીની સપાટીને અડકે નહીં ત્યાં સુધી તેમાં સોનું ભરાવવું જોઈએ. એટલે કે એની બંનેની વચ્ચેનો જે તફાવત હતો એટલું એણે સોનું ભરાવવું જોઈએ. એટલે કે આ વેદિકાની દીકરીએ શું કર્યું કે જે આ હોડી કે નાવ ખાલી હતી ત્યારે નાવની જે સપાટી પાણીને અડકતી હતી ત્યાં નિશાની કરી દીધી. અને ત્યારબાદ હાથીને નાવમાં ચડાવીને નાવ જ્યારે ડૂબે ત્યારે નાવની પાણી સાથે અડકતી સપાટી પર પણ અહીં નિશાની કરી દીધી. આ બે સપાટીનો જે તફાવત હતો એ હાથીનું વજન દર્શાવે છે. વેદિકાની છોકરી રાજાને બોલાવીને ખાલી નાવમાં જ્યાં સુધી નાવની નિશાનીવાળી સપાટી પાણીની સપાટીને અડકે નહીં ત્યાં સુધી તેમાં સોનું ભરાવવા જણાવ્યું. આ રીતે વેદિકાની દીકરીએ રાજા પાસેથી હાથીના વજન જેટલું સોનું મેળવી લીધું. હવે કીધું ખુરશીનું વજન કેટલું. અહીં આપણને આ ખુરશી બતાડેલી છે તેનું વજન કેટલું તે આપણે જણાવવાનું છે. અનામિકા વજન કાંટાનો ઉપયોગ કરી આ ખુરશીનું વજન શોધવા માંગે છે. આ અનામિકા છે એ આ ખુરશીનું વજન છે એ વજન કાંટાનો ઉપયોગ કરીને શોધવા માંગે છે. અહીં આપણને આ વજન કાંટો બતાવેલો છે. તો જુઓ, આ વજન કાંટો છે તેના પર એક મોટો લાકડાનો ટુકડો લેવાનો કે કેવડો ટુકડો કે જેના પર આ ખુરશી રહી શકે. તો વજન કાંટા પર મોટો લાકડાનો ટુકડો લેવાનો કે જેના પર ખુરશી મૂકી શકાય. એટલે પહેલાં એનું અનુમાન કરી લેવાનું કે લાકડાનો ટુકડો કેટલા વજનનો છે અને ત્યારબાદ તેના પર આ ખુરશી મૂકીએ તો ફરીથી વજન આપણે કરવાનું. તો આ બંને વજન વચ્ચેનો જે તફાવત છે એ ખુરશીનું વજન દર્શાવે છે. હવે અહીં કીધું કે તૂટેલા પથ્થરો. અબ્દુલ છે એ બળતણ માટેના લાકડા વેચે છે. અહીં આપણને આ ભાઈનું ચિત્ર બતાડેલું છે. તે બળતણ માટેના લાકડા વેચે છે. તેની દુકાનમાં એક પથ્થર છે જેનું વજન 13 કિલોગ્રામ છે. તેનો ઉપયોગ તે આ બળતણના લાકડાના વજન માટે કરે છે. એક દિવસ આ પથ્થર નીચે પડ્યો અને તેના 2 કિલોગ્રામ 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ એવા વજનના 3 ટુકડા થઈ ગયા. આ જે 13 કિલોનો પથ્થર હતો તેનો આ 2 કિલોગ્રામ આ 5 કિલોગ્રામ અને 6 કિલોગ્રામ એવા વજનના 3 ટુકડા થઈ ગયા. અહીં આપણને ચિત્રમાં બતાડેલું છે કે આ 5 કિલોનો 6 કિલોનો અને 2 કિલોનો એવા 3 પથ્થરના ટુકડા થઈ ગયા છે. હવે જુઓ, પરંતુ અબ્દુ છે એ હોશિયાર હતો. તેણે આ 3 ટુકડાનો ઉપયોગ
1 કિલોગ્રામથી 9 કિલોગ્રામ સુધીના બળતણ માટેના લાકડાના વજન માટે કર્યો. હવે જુઓ, અહીં અબ્દુ કેવી રીતે 1 કિલોગ્રામ બળતણ માટેના લાકડાનું વજન કરે છે તે દર્શાવેલ છે. ઓહો, આ ભારાનું વજન 1 કિલોગ્રામ છે. હવે જુઓ, અબ્દુએ અહીં ત્રાજવામાં એક બાજુ 6 કિલોનો પથ્થરનો ટુકડો મૂકેલો છે અને બીજુ બાજુ 5 કિલોગ્રામનો એક પથ્થરનો ટુકડો અને 1 કિલોગ્રામ લાકડાના બળતણ માટેના જે લાકડા છે તે મૂકેલા છે. તે રીતે તેણે વજન બળતણના લાકડાનું કર્યું છે. હવે આપણને એવું કીધું કે હવે તમે દર્શાવો કે અબ્દુ કેવી રીતે આ પથ્થરના ટુકડાનો ઉપયોગ વજન કરવા કરશે. જુઓ, અહીં 5 કિલોનો ટુકડો, 6 કિલોનો ટુકડો અને 2 કિલોગ્રામનો ટુકડો પડેલો છે. આપણને માં કીધું કે 4 કિલોગ્રામ બળતણના લાકડા, તો આ ત્રાજવું છે એમાં આપણે 4 કિલોગ્રામ બળતણના લાકડાનું વજન કરવાનું છે. તો આપણે એક પલડામાં 6 કિલોગ્રામનો પથ્થર મૂકીશું. એક બાજુ 6 કિલોગ્રામનો પથ્થર અને બીજી બાજુ 2 કિલોગ્રામનો પથ્થર અને વત્તા 4 કિલોગ્રામ બળતણના લાકડા. આ 2 કિલોગ્રામનો પથ્થર એક મૂકીશું અને પછી એની હારે 4 કિલોગ્રામ બળતણના લાકડા, એટલે બંને પલડાનું વજન સરખું થઈ જાય. એટલે કે એક બાજુ 6 કિલોનો પથ્થર, બીજી બાજુ 2 કિલોનો પથ્થર અને એની હારે 4 કિલોગ્રામ બળતણના લાકડા મૂકીશું. એટલે કે બંને ત્રાજવા છે એ સરખા થઈ જશે. હવે છે 3 કિલોગ્રામ બળતણના લાકડા. તો 3 કિલોગ્રામ બળતણના લાકડા છે તો એક બાજુ 5 કિલોગ્રામનો પથ્થર મૂકીશું અને બીજી બાજુ આપણે 2 કિલોગ્રામનો પથ્થર અને 3 કિલોગ્રામ બળતણના લાકડા મૂકીશું. એટલે કે 2 કિલોગ્રામનો પથ્થર અને 3 કિલોગ્રામ લાકડાના બળતણના લાકડા મૂકીશું. એટલે વજન થઈ જશે. પછી છે 7 કિલોગ્રામ બળતણના લાકડા. તો આપણે 7 કિલોગ્રામ બળતણના લાકડા કરવાના છે. તો ત્રાજવાના આ એક પલ્લામાં 5 કિલોગ્રામનો પથ્થર અને હારે 2 કિલોગ્રામનો પથ્થર પણ મૂકીશું. એટલે 7 કિલોગ્રામ થયા. સામેના જે આ પલડું છે તેમાં આપણે 7 કિલોગ્રામ બળતણના લાકડા મૂકીશું. એટલે વજન થઈ જશે. હવે જુઓ, અહીં આ એક પોસ્ટ ઓફિસનું ચિત્ર આપેલું છે. પોસ્ટ ઓફિસ એટલે કે જે આપણે આપણે જે ટપાલ મોકલીએ તે ટપાલ પેટીનું આ ચિત્ર છે. આ ટપાલ પેટીનું ચિત્ર છે. અહીં લેટર્સ એવું લખેલું છે એટલે કે પત્રો, અને અહીં ત્યાં પિન નંબર લખેલો છે. હવે આપણને એવું કીધું, તમે ક્યારે પોસ્ટ ઓફિસે ગયા છો? તો તમે બધાએ પોસ્ટ ઓફિસે ગયેલા હશો અને આવું જે ટપાલ પેટી છે તે આવું ટપાલ પેટી પણ જોયેલી હશે. આ એક ટપાલ પેટીનું ચિત્ર છે. આવું ચિત્ર તમે જોયેલું હશે. લોકો ત્યાં શેના માટે જાય છે? તો લોકો પત્ર મોકલવા માટે જાય, ટિકિટ ખરીદવા માટે જાય, કે આંતરદેશીય પત્ર હોય તે લેવા માટે, કે પાર્સલ મોકલવા, કે પૈસાની લેવડ દેવડ વગેરે દરેક વસ્તુ કરવા માટે પોસ્ટ ઓફિસ જતા હોય છે. હવે આપણને કીધું કે ટપાલની કિંમત કેટલી હશે? તો ટપાલની કિંમત છે એ 50 પૈસા જેટલી હશે. અને 50 પૈસાને આપણે કેવી રીતે લખાય? તો આ 0.50, એટલે આપણે 50 પૈસાને આવી રીતે લખાય. કારણ કે રૂપિયા અને પૈસા, તો પહેલાં રૂપિયા લખાય અને પછી પૈસા. એટલે અહીં 50 પૈસા છે તો આગળ 0 લખવાનું, પછી નાનું ટપકું કરી અને 50 કરીએ એટલે 50 પૈસા થઈ જાય. હવે એવું કીધું કે આંતરદેશીય પત્રની કિંમત કેટલી હોય? તો આશરે 2 રૂપિયા અને 50 પૈસા છે એ આંતરદેશીય પત્રની કિંમત હોય. તો અહીં આપણે લખીએ કે 2 રૂપિયા અને 50 પૈસા. આ ટપકું છે પછી જે અંક લખેલા છે તે પૈસા ગણાય. એટલે કે 2 રૂપિયા અને 50 પૈસા. હવે જુઓ, અહીં આપણને ટપાલના દર આપેલા છે કે ટપાલની વસ્તુઓ અને ટપાલના દર રૂપિયામાં. ફક્ત એક જ ટપાલ હોય તો એના 50 પૈસા છે. છાપેલી ટપાલ હોય તો તેના 6 રૂપિયા છે. આંતરદેશીય પત્રના 2 રૂપિયા અને 50 પૈસા છે. હવે આપણને એવું કીધું કે પત્રનું વજન જો 20 ગ્રામ અથવા તેનાથી ઓછું વજન હોય તો તેના 5 રૂપિયા છે અને દરેક વધારાના 20 ગ્રામ માટે 2 રૂપિયા છે.
અને પાર્સલના વજન માટે 50 ગ્રામ અથવા તેનાથી ઓછું વજનવાળું હોય તો 5 રૂપિયા અને દરેક વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા. આવી રીતે આપણને એના દર આપેલા છે. અહીં આપણને આ વજન કાંટાનું ચિત્ર આપેલું છે અને તેમાં અહીં પાર્સલ કે ટપાલનું જે વજન થાય તે બતાવેલું છે. હવે આપણને અહીં કીધું કે માહિતી પત્રકમાં આપેલ ટપાલના દર જુઓ. 50 ગ્રામ વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? આપણને એવું કીધું કે 50 ગ્રામના વજનવાળા પત્ર પર લગાવવાની ટિકિટ ખરીદવા કેટલા રૂપિયા ચૂકવશો? તો જુઓ 50 ગ્રામનો પત્ર એટલે કે પ્રથમ આપણને ઉપર પત્રનું વજન આપ્યું છે તો પ્રથમ 20 ગ્રામનો દર હોય એ 5 રૂપિયા છે. પછી 20 ગ્રામનો દર પાછો 5 રૂપિયા. હવે જુઓ બાળમિત્રો, 50 ગ્રામનું વજનવાળું પત્ર છે એટલે પ્રથમ જે 20 ગ્રામનું વજન હોય તેનો 5 રૂપિયા દર. પછી આપણને એવું કીધું છે કે દરેક વધારાના 20 ગ્રામ માટે 2 રૂપિયા. એટલે પહેલાં આપણે 20 ગ્રામના દરના 5 રૂપિયા, પછી બીજા જે 20 ગ્રામ હોય દર એના 2 રૂપિયા અને પછીના જે 10 ગ્રામ હવે વધ્યું, 20 ને 20 40 અને હવે 10 ગ્રામ વધ્યું તેના પણ 2 રૂપિયા. એટલે પ્રથમ 20 ગ્રામના 5 રૂપિયા, ત્યારબાદ પછીના 20 ગ્રામના આપણે 2 રૂપિયા ગણશું અને ત્રીજું તે 10 ગ્રામ વધ્યું તેના પણ 2 રૂપિયા. એટલે 5 ને 2 7 અને એમાં 2 ઉમેરીએ તો 9, એટલે કે અહીંયા 9 રૂપિયા ચૂકવવા પડે. તો આપણે અહીં 9 રૂપિયા લખવા પડે. પછી છે કે આકાશ ગણિત ગમત પાઠ્યપુસ્તકનું પાર્સલ તેની દોસ્ત રાનીને ચેન્નઈ મોકલવા માંગે છે. પુસ્તકનું વજન 200 ગ્રામ છે. માહિતી પત્રકમાં જોઈને પુસ્તકની મોકલવાની કિંમત શોધો. હવે આપણે પુસ્તકની જે કિંમત છે તે શોધવાની છે કે માહિતી જે ઉપર પત્રક છે તેમાં પુસ્તકની મોકલવાની કિંમત આપેલી છે. હવે જુઓ આપણને કીધેલું છે. હવે જુઓ પાર્સલના 50 ગ્રામ અથવા તેનાથી ઓછાના 5 રૂપિયા છે અને પછી દરેક વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા છે. તો આપણે 200 ગ્રામ કરવાનું છે તો પ્રથમ 50 ગ્રામનો દર 5 રૂપિયા થશે. પછી બીજા 50 ગ્રામ તેના 3 રૂપિયા, ત્રીજા 50 ગ્રામ તેના પણ 3 રૂપિયા અને ચોથા 50 ગ્રામ તેના પણ 3 રૂપિયા. તો 5 ને 3 8, એમાં 3 નાખો તો 11 અને પછી 3 નાખો તો 14 રૂપિયા. એટલે કે એણે આ જે ગણિત ગમતનું પાર્સલ છે, આ ગણિત ગમત પાઠ્યપુસ્તકનું પાર્સલ છે તેની દોસ્તને મોકલવા એણે 14 રૂપિયા ચૂકવવા પડશે. તો અહીં કેટલા લખવા પડે કે 14 રૂપિયા ચૂકવવા પડે. હવે જુઓ અહીં કીધું કે ચિત્રમાં દર્શાવેલ વજન વાંચો. મોકલવામાં આવેલ વજનના પાર્સલની કિંમત શોધો. અહીં આપણને ચિત્રમાં આ વજન બતાવેલું છે કે આ વજનના જે ચિત્ર છે એ વજન વાંચો. તો આ જે છે એ અહીં આપણે મોટો આંકો ગણીએ તો 50 ગ્રામ, 100 ગ્રામ, 150 ગ્રામ, 200 ગ્રામ અને આ આંકો છે તે 225 ગ્રામ દર્શાવે છે. તો આ આકાનું વજન છે 200 ને અહીં જે વજન અહીં સુધીનું છે તે 225 ગ્રામ છે. એટલે કે પાર્સલનું વજન 225 ગ્રામ હશે. અને ટિકિટોની કિંમત, હવે આપણે ટિકિટોની કિંમત શોધવાની છે. હવે જુઓ પાર્સલનું વજન 225 ગ્રામ છે. આપણને કોષ્ટકમાં કીધું કે પ્રથમ 50 ગ્રામ જો પાર્સલ હોય એના 5 રૂપિયા અને પછી વધારાના 50 ગ્રામ માટે 3 રૂપિયા. તો પ્રથમ 50 ગ્રામના 5 રૂપિયા, પછી બીજા 50 ગ્રામના 3 રૂપિયા, ત્રીજા 50 ગ્રામના 3 રૂપિયા, ચોથા 50 ગ્રામના 3 રૂપિયા અને હવે 25 ગ્રામ વધ્યું એટલે પાંચમાં 25 ગ્રામના 3 રૂપિયા. તો બધાનો સરવાળો કરીએ તો કિંમત થાય 17 રૂપિયા. એટલે ટિકિટની કિંમત કેટલી થશે? તો ટિકિટની કિંમત 17 રૂપિયા થશે. હવે આપણને એવું કીધું કે રાહુલે તેના વજનના પાર્સલ માટે ₹25ની કિંમતની ટિકિટો જોઈએ છે. તે પોસ્ટ ઓફિસમાં ગયો તે સમયે માત્ર ₹1ની, ₹2ની, ₹5ની અને ₹10ની ટિકિટો હતી.
આ ટિકિટોના જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી ₹25ની કિંમતની ટિકિટ તે બનાવી શકશે? શું તમે 5 અલગ અલગ રીતે દર્શાવી શકશો કે ₹25ની કિંમતની ટિકિટનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકશે? તો જુઓ બાળમિત્રો, આ જે વિગત છે તેની ગણતરી હું અહીં તમને કરીને બતાડી છું. હવે જુઓ, જુદી જુદી કેટલી રીતે ઉપયોગ કરી શકશે તે આપણે જોઈએ. તો ₹1ની જે ટિકિટ છે તે ₹1વાળી 25 ટિકિટ હોય તો 1 ગુણ્યા 25, ₹1ની ટિકિટ અને ₹1 અને 25 ટિકિટ, તો ₹1 અને 25 ટિકિટ, ₹1 અને ટિકિટ 25, તો 25 એકા 25. આ રીતે તે ટિકિટ ખરીદી શકે કે ₹1ની જે ટિકિટ છે એ 25 લે તો ₹1ની ટિકિટ ગુણ્યા 25 એટલે 25 એકા 25, તો એ 25 ટિકિટ ખરીદી શકે, એટલે કે ₹25ની એ ટિકિટ ખરીદી શકે. હવે બીજી રીતે 25ની ટિકિટ બનાવવી હોય તો ₹2વાળી 12 ટિકિટ અને ₹1વાળી 1 ટિકિટ. ₹2વાળી 12 ટિકિટ એટલે ₹2 અને 12 ટિકિટ વત્તા ₹1 અને 1 ટિકિટ એટલે 12 દુ 24 થાય. તો અહીં લખવા પડે 24 અને ₹24 અને વત્તા અહીં ₹1ની 1 ટિકિટ એટલે કે ₹1, તો 24 ને 1 ₹25 પણ થઈ શકે. આ રીતે પણ તે બનાવી શકે. પછી જો તે ₹5વાળી 5 ટિકિટનો ઉપયોગ કરે તો પણ ₹5 અને 5 ટિકિટ એટલે ₹25 કરી શકે. ₹5 અને 5 ટિકિટ તે રીતે પણ તે ઉપયોગ કરી શકે. તે ઉપરાંત તે ₹10વાળી 2 ટિકિટ અને ₹5વાળી 1 ટિકિટ એટલે કે ₹10વાળી 2 ટિકિટ તો 10 દુ 20 અને ₹5વાળી 1 ટિકિટ તો 5 એકા 5 એટલે ₹5, તો પણ ₹25 થઈ શકે. આ રીતે પણ બનાવી શકે. હજી 5મી એ રીતે પણ બનાવી શકે કે ₹10વાળી 1 ટિકિટ અને ₹5વાળી 3 ટિકિટ તો 10 એકા 10 એટલે કે ₹10 અને 5 તેરી 15 એટલે કે ₹15, તો 15 ને 10 25 થાય એટલે કે ₹25. આ રીતે પણ તે બનાવી શકે. આ રીતે તે ₹25ની કિંમતની ટિકિટ બનાવી શકશે. ત્યારબાદ આપણને કીધું કે તમે 25ની ટિકિટની કિંમતનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ તે મોકલી શકે તેની વિગત દર્શાવો. તો જુઓ, પાર્સલની વિગત છે તેની આપણે ગણતરી કરીએ તો પાર્સલનો પ્રથમ 50 ગ્રામનો દર છે તેના ₹5 થાય. પછી આપણને કીધું છે કે બીજા 50 ગ્રામનો દર તો ₹3 ગણીએ, પછી ત્રીજા 50 ગ્રામનો દર પણ ₹3 ગણીએ, પછી ચોથા 50 ગ્રામનો દર પણ ₹3 ગણીએ, પાંચમા 50 ગ્રામનો દર પણ ₹3, છઠ્ઠા 50 ગ્રામનો દર પણ ₹3, સાતમા 50 ગ્રામનો દર પણ ₹3, એટલે કે કુલ 350 ગ્રામનો દર કેટલો થાય તો ₹23 થાય. એટલે કે આપણને કીધું કે તમે 25ની કિંમત હોય છે ₹25ની કિંમતની ટિકિટનો ઉપયોગ કરી કેટલું સૌથી ભારે પાર્સલ એ મોકલી શકે. તો આ રાહુલ છે તે સૌથી ભારે પાર્સલ છે એ 350 ગ્રામવાળું પાર્સલ હોય એ 25ની પોસ્ટલ ટિકિટમાં મોકલી શકે. એટલે કે આ રાહુલ છે એ સૌથી ભારે જે છે એ 350 ગ્રામવાળું પાર્સલ ₹25ની પોસ્ટલ ટિકિટમાં મોકલી શકશે. હવે જુઓ, અહીં લખેલું છે કે અમારું સાથે વજન. અહીં આપણને એક ચિત્ર બતાવેલું છે, તેમાં દેડકાભાઈ અને કાગડાભાઈનું ચિત્ર છે. હવે આપણને કીધું છે કે એક દેડકો કાગડાની ચાંચમાંથી છૂટવા માટે પ્રયત્ન કરી રહ્યો હતો. હું કેવી રીતે છટકી શકીશ? દેડકાએ વિચાર્યું. અચાનક તેના મગજમાં એક યુક્તિ સ્ફુરી. તેણે કાગડાને પૂછ્યું, તારું અંકગણિત સારું છે?
જો હા તો હું તને એક કૂટ પ્રશ્ન પૂછું. આ દેડકાભાઈ છે એ આ કાગડાભાઈની ચાંચમાં આવી ગયા હતા, પકડાઈ ગયા હતા. તો એણે આ કાગડાભાઈની ચાંચમાંથી છટકવા માટે એક યુક્તિ કરી. તેણે શું યુક્તિ કરી કે તેણે કાગડાને કીધું કે હું તને એક કૂટ પ્રશ્ન પૂછું, તેનો તું જવાબ આપ. હવે તે પ્રશ્ન પૂછે છે કે તારું વજન 650 ગ્રામ અને મારું માત્ર 145 ગ્રામ છે, તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? આ દેડકાભાઈ છે તે કાગડાભાઈને પ્રશ્ન પૂછે છે કે તારું વજન છે એ 650 ગ્રામ છે, એટલે કે કાગડાભાઈનું વજન 650 ગ્રામ છે અને દેડકાભાઈનું વજન 145 ગ્રામ છે. તો આપણા બંનેનું ભેગું વજન કેટલું થાય? તો આ કાગડો પહેલાં તો વિચારે છે કે શું કરવું. પછી જ્યાં દેડકો છે એ આ કાગડાની ચાંચમાં હતો અને એને ત્યાંથી છૂટવું હતું. છૂટવા માટે એણે એક આ તરકીબ કરી અને પ્રશ્ન પૂછ્યો. હવે કાગડાએ જ્યારે જવાબ આપવા માટે ચાંચ ખોલી કે દેડકો તરત જ કાગડાની ચાંચમાંથી છૂટી ગયો. અહીં દેખાય છે કે આ કાગડાભાઈ છે તે જવાબ આપવા માટે ચાંચ ખોલે છે. ચાંચ ખોલે એવો દેડકો છૂટી જાય છે અને કાગડાભાઈનો જવાબ શું હશે? તો કાગડાભાઈ બંનેનો સરવાળો કરે તો 650 ગ્રામમાં 145 ગ્રામ ઉમેરે તો બંનેનું ભેગું વજન 795 ગ્રામ થાય. બંનેનું ભેગું વજન કેટલું થશે? તો બંનેનું ભેગું વજન 795 ગ્રામ થશે. કાગડો ગણતરીમાં હોશિયાર હતો એટલે તેણે જવાબ આપવા ખુશીથી તેની ચાંચ ખોલી. તે પછી શું થયું? તો કાગડો શું જવાબ આપવા ઈચ્છતો હતો? કાગડો છે એ કયો જવાબ આપવા ઈચ્છતો હતો? તો કાગડો છે એ જવાબ આપવા ઈચ્છતો હતો કે બંનેનો સરવાળો છે એ 795 થાય. એટલે કે કાગડાભાઈ અને દેડકાભાઈનું ભેગું વજન 795 ગ્રામ થશે. હવે જુઓ, અહીં છે કે હું સ્વસ્થ કે ભરાવદાર. આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષની વચ્ચેની ઉંમરના બાળકોની ઊંચાઈ અને વજન દર્શાવેલા છે. અહીં આપણને એક કોષ્ટક આપેલું છે, તેમાં 6 થી 10 વર્ષની વચ્ચેના ઉંમરના જે બાળકો હોય તેની ઊંચાઈ અને વજન દર્શાવેલું છે. અહીં તેના નામ આપેલા છે, અહીં ઉંમર આપેલી છે, અહીં ઊંચાઈ અને અહીં વજન તે રીતે આપેલું છે. હવે નામ છે ટેમશુલા, તેની ઉંમર છે 6 વર્ષ, તેની ઊંચાઈ કેટલી છે? તો 3 ફૂટ અને 7 ઇંચ અને એનું વજન છે 16 કિલોગ્રામ. પછી છે શ્રીકુંત, તેની ઉંમર 10 વર્ષ છે, ઊંચાઈ છે 4 ફીટ અને 3 ઇંચ અને તેનું વજન છે 23 કિલોગ્રામ. તેવી રીતે રાબિયા છે, રાબિયાની ઉંમર છે 6 વર્ષ, તેની ઊંચાઈ છે 3 ફીટ અને 10 ઇંચ અને તેનું વજન છે 17 કિલોગ્રામ. પછી નામ છે વિનીત, વિનીતની ઉંમર છે 8 વર્ષ, એની ઊંચાઈ છે 3 ફીટ અને 11 ઇંચ અને તેનું વજન છે 19.5 કિલોગ્રામ. ત્યારબાદ નામ છે કવિતા. હવે કવિતાની ઉંમર કેટલી છે? તો કવિતાની ઉંમર 9 વર્ષ છે, તેની ઊંચાઈ 3 ફીટ અને 10 ઇંચ છે અને તેનું વજન 20 કિલોગ્રામ છે. આ રીતે આ કોષ્ટકમાં 6 થી 10 વર્ષના જે વચ્ચેની ઉંમરના બાળકો હોય એની આ ઊંચાઈ અને વજન દર્શાવેલા છે. હવે આપણને એવું કીધું, હવે તમે પણ તમારા 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન જાણીને કોષ્ટકમાં ભરો. હવે અહીં નીચે આપણને કોષ્ટક આપેલું છે, એ કોષ્ટકમાં તમારે તમારા મિત્રો જે હોય એ 5 મિત્રોની ઉંમર, ઊંચાઈ અને વજન એ કોષ્ટકમાં લખવાના છે. અહીં જે આ કોષ્ટક આપેલું છે તેમાં અહીં તમારા મિત્રોના નામ, અહીં તેની ઉંમર, અહીંયા તેની ઊંચાઈ અને અહીંયા તેનું વજન લખવાનું છે. તમે કોઈ પણ તમારા 5 મિત્રોનું આમાં વિગત ભરી શકો છો. હવે અહીં છે આપણને કોયડો પૂછેલો. આ કોયડો છે તેની વિગત હવે આપણે જાણીએ. તો જુઓ, અહીં છે કેટલી નારંગી. દરેક નારંગીનું વજન સમાન છે. 2 પપૈયાનું વજન પણ સરખું છે. પહેલા અને બીજા
બંને ત્રાજવાના વજન એક સમાન છે. ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? આપણને અહીં 3 ત્રાજવા બતાવેલા છે અને આપણને પૂછેલું છે કે ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે. તો જુઓ બાળ મિત્રો, આ પહેલું ત્રાજવું છે, તેમાં અહીં આ એક કેરી અને એક નારંગી છે, જ્યારે બીજા પલડામાં 3 નારંગી છે. એટલે કે એક કેરી અને એની સામે અહીં બાજુમાં છે એક નારંગી અને બરાબર અહીં 3 નારંગી છે. તો જુઓ બાળ મિત્રો, બંને બાજુથી આપણે એક એક આ નારંગી છે તે કાઢી લઈએ, એટલે એક કેરી બરાબર 2 નારંગી થઈ જશે. તો એક કેરી બરાબર 2 નારંગી. હવે આ બીજું ત્રાજવું છે, તેમાં એક પલડામાં 2 પપૈયા છે અને બીજા પલડામાં 2 નારંગી અને એક કેરી છે. અહીં આ બીજા ત્રાજવામાં 2 પપૈયા છે અને આ પલડામાં 2 નારંગી અને એક કેરી છે. હવે તેથી 2 પપૈયા બરાબર 2 નારંગી અને 2 કેરી એવું થયું. હવે જુઓ, ત્રાજવું જે પહેલું હતું એના પરથી આપણે નક્કી કર્યું હતું કે એક કેરી બરાબર 2 નારંગી, કે એક કેરી બરાબર 2 નારંગી થતું હતું. આમ એક પપૈયું અને એક કેરી, કે એક પપૈયું અને એક કેરી બરાબર 2 + 2 એટલે કે 4 નારંગી થાય. એક પપૈયું અને એક કેરી આપણે રાખીએ તો એની બરાબર આ 2 નારંગી વત્તા 2 નારંગી એટલે કે 4 નારંગી થાય. હવે જુઓ, આ ત્રીજું ત્રાજવું છે, તેમાં એક બાજુ એક પપૈયું અને એક કેરી છે અને આપણને કીધું કે એને સંતુલન કરવા અહીં કેટલી નારંગી મૂકવી પડે. અહીં શું છે? તો એક પપૈયું અને એક કેરી છે. તો આપણે ઉપર જે ત્રાજવા છે તે જોતાં નક્કી કર્યું કે એક પપૈયું અને એક કેરી બરાબર 4 નારંગી થાય, એટલે અહીં 4 નારંગી હશે. એટલે કે ત્રાજવું આ ત્રીજું છે, તેમાં એક બાજુ એક પપૈયું અને એક કેરી છે, તેથી એને સંતુલન કરવા અહીં આપણે બીજી બાજુ 4 નારંગીની જરૂર પડે. તો અહીં આપણે 4 નારંગીની જરૂર પડશે. અહીં આપણને પૂછેલું હતું કે ત્રીજા ત્રાજવામાં કેટલી નારંગી મૂકવાથી વજન બરાબર થશે? તો ત્રીજા ત્રાજવામાં 4 નારંગી મૂકવાથી વજન બરાબર થઈ જશે. હવે એવું કીધું કે તે લખોટી શોધો. ત્યાં એક સરખા કદની 3 લખોટીઓ છે, પરંતુ એક લખોટી બીજી 2 કરતાં થોડી ભારે અથવા થોડી હલકી છે. કઈ લખોટી ભારે કે હલકી છે તે તમે શોધી શકશો. તમે ત્રાજવાનો ઉપયોગ માત્ર 2 જ વાર કરી શકશો. હવે જુઓ, આપણને કીધું છે કે ત્યાં એક સરખા કદની 3 લખોટી છે, પરંતુ એક લખોટી છે એ બીજી 2 કરતાં થોડી ભારે અથવા તો થોડી હલકી છે. તો કઈ લખોટી ભારે કે હલકી છે એ આપણને શોધવાનું કીધું છે. હવે જુઓ, ધારો કે 3 લખોટી છે, તો એને આપણે ABC એવા 3 નામ આપીએ. એટલે કે ધારો કે 3 લખોટી હોય તેને આપણે ABC એવા નામ આપ્યા. તો તેમાંની જે એક લખોટી હોય એ બાકીની 2 જે લખોટી હોય એના કરતાં કાં તો ભારે હોય અથવા તો હલકી હોય. એટલે કે ધારો કે ABC 3 લખોટી છે, તેમાંની એક લખોટી છે એ બાકીની 2 લખોટી કરતાં ભારે કે હલકી હશે. હવે જુઓ બાળ મિત્રો, આપણે એવું પણ વિચારી શકીએ કે લખોટી A અને B ને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકવાનું. જો બંનેનું વજન સરખું થાય તો લખોટી C છે એ લખોટી A અને B કરતાં ભારે કે હલકી હોય. અથવા તો આપણે એવી રીતે પણ વિચારી શકીએ કે લખોટી A અને C ને ત્રાજવાના અલગ અલગ પલ્લામાં મૂકીએ. જો બંનેનું વજન સરખું થાય તો લખોટી B છે એ લખોટી A અને C કરતાં ભારે કે હલકી હોય. જો એનું વજન C કરતાં ઓછું થાય તો લખોટી B અને C સરખી હોય, ત્યાં લખોટી A એ લખોટી B અને C કરતાં હલકી થાય. તો જુઓ બાળ મિત્રો, આ સાથે પાઠ્યપુસ્તકની સમજૂતી અહીં પૂરી થઈ છે. સાથે સાથે આ લેક્ચર પણ આપણે અહીં પૂરો કરીશું. આવતા લેક્ચરમાં આપણે ફરી મળીશું. આવજો.